મારું નામ ચિંતન મહેતા છે. ક્યાંથી આવો છો? માંડવીથી આવીએ છીએ. આજે તમે અહીંયા આવીને શું શું જોયું ને કેવું લાગ્યું તમને? અહીં અમે માંડવીથી અહીં જ્યારે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ છીએ ત્યારે લગભગ ભૂકંપ બાદ આખું આ શિવમસ્તુ સાધના કેન્દ્રનું નિર્માણ શરૂ થયું હતું અને અત્યારે આજે જે અમે અહીં પ્રથમ આવ્યા છીએ ત્યારે એક આખી અલૌકિક નગરી અમે અહીં માણી રહ્યા છીએ. શું વિશેષતા લાગીને તમે કેટલા જણા આવ્યા? અત્યારે તો અમારી ટીમ માંડવીથી તો અત્યારે ઘણા બધા સભ્યો અહીં આવ્યા છે. સાતે સંઘના લગભગ ઘણા બધા સભ્યો અહીં રોજ પ્રસંગોમાં અહીં આવતા રહે છે અને લગભગ 56 દીપકુમારીમાં જે બધી બહેનોએ ભાગ લીધો છે, છોકરીઓએ ભાગ લીધો છે, બાલિકાઓએ ભાગ લીધો છે, તેઓ બધા માંડવીના જ છે. ખાસ વિશેષતા તમને શેમાં શું જોઈને આનંદ થયો ને આ માંડવીમાં પહેલી વાર છે તો તમે લોકોને શું કહેશો કે આવો તમે? અત્યારે જે આ શિવમસ્તુ સાધના કેન્દ્રની અંદર સમૂહ શરણનું જે નિર્માણ થયું છે તે અત્યારે માંડવી ગુજરાત મુકામે તો મને લાગે છે કે આ બીજું છે. એક પાલીતાણામાં કદાચ છે અને જે બીજું અત્યારે કચ્છની અંદર તો સૌ પ્રથમ જ આવી અલૌકિક સમૂહ શરણનું નિર્માણ થયું છે અને ખૂબ જ સુંદર નિર્માણ થયું છે જેની અંદર જે દરેક સ્વામી તીર્થંકરોની મૂર્તિઓને જે કંડારવામાં આવી છે તે પણ બી અલૌકિક છે. અહીં જ્યારે અમે સૌ પ્રથમ આવ્યા ત્યારે જે રંગોળી જે બનાવેલી છે તે રંગોળી પણ બી અદ્ભુત છે. રંગોળીના જે રંગોથી જે પૂરેલું છે અને જે આપણે જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આ ખરેખર કોઈએ પેઇન્ટિંગ કરેલી અથવા તો ફોટોગ્રાફ મૂકેલા હોય તેવું લાગે છે. શું તમે જોયું ને તમને કેવી ખુશી લાગે છે? સૌથી પહેલા વારાણસી નગરી જોઈ, અદભુત નગરી છે અને વારાણસી નગરીમાં અમે પ્રેક્ટિસ એટલે 56 દીપકુમારીઓને લઈને માંડવીથી જ આવ્યા છીએ અને માંડવીની બાલિકાઓ જ આ આખો પ્રોગ્રામ જન્મ મહોત્સવ કરવાની છે. અને 56 દીપકુમારીમાં બધી છોકરીઓ એટલી નાની નાની બાલિકા એટલે કે 5 વર્ષથી કરીને 13 વર્ષ 15 વર્ષની છોકરીઓ બધી ભાગ લીધો છે આની અંદર. એ શનિવારે પ્રોગ્રામ છે, સ્ટેજ પ્રોગ્રામ અને બહુ સરસ વારાણસી નગરીને આ બહુ સરસ બનાવ્યું છે અહીંયા મને. શું થીમથી આ લોકો પ્રોગ્રામ કરશે, નાચશે છોકરીઓ? થીમ શું હશે? આખો પ્રભુનો જન્મ મહોત્સવ, પાર્શ્વનાથ ભગવાનનો આખો જન્મ મહોત્સવ ઉજવશે. એમાં બધા 56 દીપકુમારીઓ એ લોકોનો બધી કરવા આવશે, બધી એના કર્મો કરવા આવશે. ને લગભગ બધે માંડવીના જ છે? બધા જ માંડવીના છે. ગીતા આજે નાના છોકરાનું શું થીમ છે ને કેટલા જણા ભાગ લઈને શેની તૈયારી કરે છે? શિવમસ્તુ સાધના કેન્દ્ર ઉપર સુંદર મજાનો એક દેરાસર બને છે. એની અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માંડવીના અમે જૈન બહેનોએ જે 56 દીપકુમારિકાઓ એનો ડાન્સ શીખવાડ્યું છે અને આજે આ સ્થળ ઉપર એટલે કે શનિવારના એ છોકરીઓ ત્યાં પ્રોગ્રામ કરશે. કેટલા જણા ભાગ લીધો છે? કુલ 48 છોકરીઓ. બધે માંડવીના જ છો? બધી માંડવીની જૈન છોકરીઓ. ખાસ થીમ શું છે આનું પ્રોગ્રામ? અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે 56 દીપકુમારિકા મહોત્સવ. ભગવાનનો જન્મ થાય છે જ્યારે પૃથ્વી લોક ઉપર, ત્યારે પૃથ્વીના લોકો જે ભગવાનનો જન્મ કલ્યાણ ઉજવે છે એનો આ મહોત્સવ છે અને ખૂબ સુંદર રીતે ઉજવાય છે.
पदातिका स्वान्तन्तं पदं नेयं पद्ममूयि मङ्गलम् वक्रोपरि वज्रमयं पिदानं देहरक्षणे महाप्रभावार्थियं रुद्रभद्रनाशिनी परमेष्टि पदं अतिता पूर्वसूरिभिः व्यक्तेमं कुरुते रक्षां परमेष्टि पदै सदा तस्य न स्याद्वयं जाति राधिष्ठापि અને એના પવિત્ર વિધાન મુજબ અહીંયા આપણે આભૂષણો ધારણ કરાવવાના હોવાથી એમને કેસર અને બાજરા વડે એ વિધાન આપણે કરીશું. સાહેબ ઓમ રીત સર્વ ભગવાન સ્વાહા સ્વાહા. આપણે આ વિધાનનું શરૂ કરીએ પહેલા આ સિંહ વસ્તુ સંવત્સર તીર્થની પ્રેરણા મૂર્તિ આજે જો બાપા મહારાજ હાજર હોત